ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પાપના બાપનું શું નામ છે? ખૂબ જ સરસ મજાનો જ્ઞાનવર્ધક વિડીયો છે, જીવન ઉપયોગી વિડીયો છે. આપણે શું પાપ કરી રહ્યા છીએ એના ઉપરનો આ વિડીયો છે. તો મિત્રો પૂરા અંત સુધી આ વિડીયો જુઓ અને આ વાર્તા સારી લાગે તો લાઈક અને શેર કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાપના બાપનું શું નામ છે? આ વાત સાંભળવાથી આપણા બધા પાપોનો સર્વનાશ થશે. મિત્રો, જે લોકો ગામડામાં રહેતા હોય કે શહેરમાં રહેતા હશે તેને તો કહેવત સાંભળી જ હશે. ઘણા લોકો એવું કહે છે કે પાપના બાપનું શું નામ છે. આ વાર્તા ઘણી રસપ્રદ છે. જે લોકો આ વાર્તા સાંભળે છે તેના બધા પાપ બળીને નષ્ટ થશે, તેનો ભાગ્ય ઉદય થશે. કારણ કે આ વાર્તાનો અમલ કરવાથી તમે અઘોર પાપ કરવાથી બચી જશો. મિત્રો, મારી વિનંતી છે કે મારી આ પવિત્ર વાર્તાને ધ્યાનથી સાંભળજો અને આ વાર્તાને સમજવાની કોશિશ કરજો. આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા મળશે. જે વાતથી તમે અજ્ઞાન છો તે વાતનું તમને જ્ઞાન મળશે. મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મિત્રો, આ એક પ્રાચીન સમયની પૌરાણિક કથા છે. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તે બ્રાહ્મણના ઘરે એક પુત્રનો જન્મ થયો. તેનું નામ મંગલ રાખવામાં આવ્યું. ધીરે ધીરે મંગલ મોટો થયો. હવે બ્રાહ્મણનો પુત્ર ભણવા લાયક થતો હતો એટલે તે બ્રાહ્મણ તેના પુત્ર મંગલને કાશી વિદ્યા મેળવવા માટે, શિક્ષા પ્રાપ્ત કરવા માટે કાશી મોકલી દીધો. હવે મંગલ કાશી ભણવા માટે ગયો અને ત્યાં કાશીમાં વિદ્યા શીખવાનું ચાલુ કર્યું. ભણવાની શરૂઆત કરી. કાશીમાં મંગલે ધીરે ધીરે ઘણું બધું શાસ્ત્ર વિદ્યા તેણે મેળવી લીધી. 4 વેદ, શાસ્ત્ર, પુરાણ આ બધું જ તે કાશીમાં ભણ્યું. આમ મંગલ 12 વર્ષ સુધી કાશીમાં શાસ્ત્ર વિદ્યા ભણ્યો અને મંગલની શાસ્ત્ર વિદ્યા પૂરી થઈ એટલે તે પાછો તેના ગામ તેના માતા પિતા પાસે આવ્યો. મંગલ જેવો ગામમાં આવ્યો તેવા જ ગામના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા. મંગલને જોવા માટે બહુ ઉત્સુક હતા, કારણ કે તે જમાનામાં ભાગ્ય જ કોક લોકોને જ ભણવા મળતું હતું, વિદ્યા મેળવવાનો મોકો મળતો હતો. મોટા ભાગના લોકો અભણ જ રહેતા હતા અને તે સમયમાં ભણેલા લોકોને વિદ્વાન માનવામાં આવતા હતા અને તે સમયમાં ભણેલા લોકોની વાત બધા જ માનતા હતા. તે સમય એવો હતો કે તે સમયે માણસોને શિક્ષાનું જ્ઞાન મેળવવું બહુ મુશ્કેલ હતું. હવે મંગલ તો તે સમયે શિક્ષા મેળવી શાસ્ત્ર વિદ્યાનું જ્ઞાન મેળવીને આવ્યો હતો અને તે પણ કાશીમાં, માટે પૂરું ગામ તેને જોવા માટે ઉમટ્યું. મંગલનું સ્વાગત ગામના લોકોએ બહુ સારી રીતે કર્યું. ઢોલ નગારા વગાડીને કર્યું, વાજતે ગાજતે સ્વાગત કર્યું. નાના મોટા બાળકો, વૃદ્ધો બધા જ તે સમયે ત્યાં હતા. હવે મિત્રો, મોટા વૃદ્ધ માણસોની આદત હોય કે ઉંમરલાયક વ્યક્તિને આદત હોય કે ભણેલા ગણેલા લોકોને સવાલ પૂછે. મોટા વૃદ્ધ વડીલો એ વાતનું અનુમાન લગાવે કે તે કેટલો પાણીમાં છે. ભણેલ વ્યક્તિ પાસે કેટલું જ્ઞાન છે, તે માત્ર ચોપડા ફેંદી આવ્યો છે કે જ્ઞાન પણ મેળવ્યું છે. આવી પરીક્ષા ઘણા ઉંમરલાયક વ્યક્તિ લેતા હોય છે. તો મંગલ સાથે પણ મિત્રો આવું જ બન્યું. તેના ગામનો એક વૃદ્ધ ઉંમરલાયક વડીલ મંગલને સવાલ કરે અને મંગલ તરત જ તેનો જવાબ આપે. મંગલ ઘણો હોશિયાર હતો. તે બધા જ લોકોના શાસ્ત્રને લગતા જે કંઈ સવાલ મૂંઝવણ હોય તે તરત જ દૂર કરી દેતો અને આમ મંગલનું માન વધ્યું અને તેમાં ગામમાં તેને વિદ્વાન બ્રાહ્મણની પદવી મળી. અને આમ અતુલ્ય માન મળવાથી મંગલ અને તેનો પરિવાર બહુ ખુશ હતો. મંગલના પિતાનું તો ખુશીનું કોઈ ઠેકાણું રહેતું ન હતું. તે હાલતા ચાલતા જે પણ મળે તેની સામે તેના પુત્રના વખાણ કરતા ન થાકે. મંગલના પિતા હંમેશા તેના પુત્રની પ્રશંસા કરતા ફરે. બધાને કહે, મારો પુત્ર મોટો વિદ્વાન છે, બહુ જ્ઞાની છે. મારો પુત્ર તો કાશીમાં ભણીને આવ્યો છે અને સંસારમાં એવો કોઈ પ્રશ્ન નથી જેનો જવાબ મારો પુત્ર ન આપી શકે. અને મંગલ પાસે રોજ નવા નવા ગામના લોકો આવતા અને નવા નવા પ્રશ્નો કરતા અને બધા જ લોકોનો મંગલ સાવ સહેલાઈથી જવાબ આપતો. એક દિવસ બન્યું એવું કે એકવાર એક વૃદ્ધ માણસ તેમના ઘરે આવ્યા અને મંગલને પ્રશ્ન પૂછ્યો. તે વૃદ્ધ માણસ મંગલને કહે છે, તમે તો કાશીમાં શિક્ષા મેળવીને આવ્યા છો, મોટા વિદ્વાન જણાવ છો, તો તમે મારા પ્રશ્નનો જવાબ આપો, તો જ હું માનીશ કે તમે વાસ્તવિકમાં વિદ્વાન માણસ છો. એટલે મંગલ કહે છે, પૂછો, તમારે જે પૂછવું હોય તે પૂછો, હું તમારો સવાલનો જવાબ આપીશ. તો તે વૃદ્ધ વ્યક્તિ મંગલને પૂછે છે કે મારો પ્રશ્ન છે કે પાપના બાપનું શું નામ છે? પાપના પિતાનું નામ શું છે? આ સાંભળી મંગલ કંઈ બોલ્યો નહીં. તે વિચારવા લાગ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. તે ઘણી વાર વિચાર કરે છે પણ તેને આ પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહીં. મંગલ તે વૃદ્ધ માણસને કહે છે, કાકા, આ પ્રશ્ન ક્યારેય અમારા ગ્રંથોમાં નથી આવ્યો અને આ પ્રશ્ન તો અમારા ગુરુજીએ પણ અમને નથી સમજાવ્યો કે નથી કર્યો.
અમારી શિક્ષા વિદ્યામાં આવો પ્રશ્ન નથી આવ્યો. આ પ્રશ્નનો કોઈ પણ શાસ્ત્રમાં નથી, ના કોઈ ગ્રંથમાં અને ના તો કોઈ નાની મોટા પુસ્તકોમાં આ પ્રશ્ન ક્યાંય નથી. અને આમ મંગલ ઘણું વિચારવા છતાં પણ આ પ્રશ્નનો જવાબ ન આપી શક્યો. એટલે તે વૃદ્ધ માણસ મંગલને કહે છે કે તમે નાપાસ છો, ફેલ છો. તમે જે જ્ઞાની વિદ્વાન બ્રાહ્મણની જે પદવી મેળવી છે, તમે તે લાયક નથી. તમે વિદ્વાન હોઈ શકો નહીં. વૃદ્ધ માણસના આવા શબ્દો સાંભળી, કડવી વાત સાંભળી મંગલના પિતા બહુ દુઃખી થઈ ગયા, કારણ કે તેનો પુત્ર ફેલ થઈ ગયો, તે પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યો. પછી નારાજ થઈ મંગલના પિતા મંગલને કહેવા લાગ્યા, જો તું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે તો તારી શાસ્ત્ર વિદ્યા, વેદ ગ્રંથો જે ભણ્યું છે તે બધું નકામું છે, તે બધું જ પાણીમાં ગયું, બેકાર છે. તારું ભણતર, તારી શાસ્ત્ર વિદ્યા બધું જ નકામું. જો તું આ પ્રશ્નનો જવાબ નહીં આપી શકે તો હું તારો ચહેરો જોવા રાજી નથી. તું તારું મોઢું મને બતાવીશ નહીં. ચાલ્યો જા અહીંથી. મંગલ ઘણો દુઃખી થયો કે એક વિદ્વાન થઈને જે લોકોને પ્રશ્નના જવાબ ન આપી શકે તે વિદ્વાન થવું શું નકામું. તેણે વિચાર્યું કે આ પ્રશ્નનો ઉત્તર લગભગ મારા ગુરુજી પાસે હોઈ શકે છે. એટલે મંગલ તે પ્રશ્નનો જવાબ મેળવવા માટે કાશી જવાનું નક્કી કરે છે. મંગલ તેના પિતાને કહે છે કે પિતાજી, હું વચન આપું છું કે હું ત્યાં સુધી તમને મારું મોં નહીં દેખાડું જ્યાં સુધી હું આ પ્રશ્નનો જવાબ ન આપી દઉં. આટલું કહી મંગલ તે પ્રશ્નનો જવાબ શોધવા માટે ઘરેથી રવાના થઈ જાય છે અને સીધો કાશીમાં જાય છે. અને કાશી જઈ મંગલ તેના ગુરુને દંડવત પ્રણામ કરે છે. અને ત્યાં જઈને મંગલ તેના ગુરુને કહે છે કે ગુરુદેવ, ક્યાંક તો તમે મને અધૂરું જ્ઞાન આપ્યું છે, નહીં તો જો તમારું આપેલું જ્ઞાન મેળવવામાં અસમર્થ રહ્યો છું હું, મને એવું લાગે છે. આવું સાંભળીને ગુરુદેવ મંગલને કહે છે કે ના મંગલ, તને સંપૂર્ણ જ્ઞાન મેં આપ્યું છે, તને બધું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મેં. તું વિદ્વાન બ્રાહ્મણ છે. તે મંગલ ગુરુજીને કહે છે, ના ગુરુજી, હું વિદ્વાન નથી, હું તે કહેવા લાયક નથી. અમારા ગામના એક વૃદ્ધ વડીલે મને સવાલ પૂછ્યો છે અને હું તે સવાલનો જવાબ નથી આપી શક્યો, તો હું વિદ્વાન કેવી રીતે કહેવાઉં? તો ગુરુજી બોલ્યા કે મંગલ, સંસારમાં એવો કોઈ સવાલ નથી જેનો જવાબ તું ન આપી શકે. આટલું સાંભળતા જ સમયે મંગલ ગુરુજીને કહે છે કે તમે મને એક પ્રશ્નનો જવાબ આપો. પાપના બાપનું નામ શું છે? પાપના પિતાનું નામ શું છે? મંગલની વાત સાંભળી ગુરુજી પણ વિચારવા લાગ્યા. ઊંડાણમાં વિચારમાં પડી ગયા. તેણે ગ્રંથો ખોલ્યા, મોટા મોટા પુસ્તકો ખંભોળી નાખ્યા, વેદ પુરાણો ફેંદી નાખ્યા, પણ આ પ્રશ્નનો ઉત્તર ક્યાંય લખેલો મળ્યો નહીં. તે ગુરુજી પણ ઊંડા વિચારમાં પડી ગયા, પણ તેમને આ પ્રશ્નનો જવાબ ન મળ્યો. એટલે મંગલ ગુરુજીને કહે છે કે ગુરુજી, જો મેં સાચું કહ્યું ને કે આપણે વિદ્વાન બ્રાહ્મણ કહેવા યોગ્ય નથી, કારણ કે આપણે એક પ્રશ્નનો જવાબ ન આપી શક્યા, તો આપણે વિદ્વાન કેવી રીતે કહેવાઈએ? અને મંગલના ગુરુએ પણ બહુ મોટો અફસોસ કર્યો. એને પણ અફસોસ થયો અને ગુરુજી બોલ્યા કે મારી પાસે પણ આ પ્રશ્નનો જવાબ નથી. ઘણી કોશિશ કર્યા બાદ પણ મને જવાબ મળ્યો નથી. પ્રશ્ન બિલકુલ સાચો છે, પણ આનો જવાબ પણ તો હોવો જોઈએ. પ્રશ્ન ખોટો નથી, પ્રશ્ન સાચો છે કે પાપના બાપનું નામ શું છે? મંગલ ઘણો ઉદાસ થયો, કારણ કે તેના ગુરુજી પાસેથી પણ તેને પ્રશ્નનો જવાબ મળ્યો નહીં. અને ઉદાસ થઈ, નિરાશ થઈને ચાલતો થયો અને પોતાના મનને સમજાવે છે, ક્યાંક ને ક્યાંક તો મને આ પ્રશ્નનો જવાબ તો મળશે ને, મારા ગુરુ પાસે નહીં તો કંઈ નહીં, અન્ય ગુરુ પાસેથી જવાબ મળશે. આવું વિચારીને મંગલ ચાલતો જાય છે. તો તે રસ્તામાં એ રસ્તા પાસેથી નીકળે છે જ્યાં રસ્તા ઉપર વેશ્યાનો અડ્ડો હોય છે. હવે મંગલ તો ઘણો રૂપાળો, દેખાવડો, પંજાદાર અને જુવાન હતો અને મંગલ વેશ્યાના અડ્ડા પાસેથી નીકળ્યો તો એ અડ્ડાની માલકીન વેશ્યાની નજર આ મંગલ પર પડી જાય છે. અને મંગલને જોઈને વેશ્યા માલકીન વિચારે છે કે આ માણસ જુવાન દેખાય છે, બ્રાહ્મણ વિદ્વાન હોય એવું લાગે છે, પણ એ આટલો ઉદાસ હોય એવું મને કેમ લાગે છે? એનો ચહેરો આટલો લટકેલો કેમ છે? આ મંગલને ઉદાસ જોઈ તે અડ્ડાની માલકીન તેની દાસી દ્વારા તે મંગલને બોલાવવાનું કહે છે. અને દાસી મંગલ પાસે આવે છે અને તેમ કહે છે કે તમને અમારી માલકીન બોલાવે છે, અમારી માલકીને મને તમને બોલાવવા માટે મોકલી છે. મંગલે તે દાસીને કહે છે કે તમારી માલકીનને વળી મારું શું કામ? હું તો એક વિદ્વાન બ્રાહ્મણ છું. તો દાસી મંગલ બ્રાહ્મણને કહે છે કે અમારી માલકીન તમને ઉદાસ જોયા માટે મને તમને બોલાવવાનું કહ્યું, એટલે હું તેમને બોલાવવા માટે આવી છું. અમારી માલકીને જાણવા માંગે છે કે તમે જુવાન છો, રૂપાળા, દેખાવડા છો, પંજાદાર છો અને દેખાવમાં તો વિદ્વાન શાસ્ત્રી બ્રાહ્મણ દેખાવ છો, અને તો પણ તમારા ચહેરા ઉપર આટલી ઉદાસી કેમ છે? તમારું મોં આટલું પડેલું કેમ છે, લટકેલું કેમ છે?
આ સાંભળી મંગલ કહે છે કે મારી ઉદાસીનો તમારી માલકીન પાસે કોઈ જવાબ નથી. જ્યાં મોટા મોટા ગુરુઓ આચાર્યો ફેલ થઈ ગયા ત્યાં તમારી માલકીન શું જવાબ આપી શકશે? મંગલની વાત સાંભળીને દાસી માનતી નથી. તે જીદ કરે છે, ના, તમારે તો અમારી માલકીને બોલાવ્યા માટે આવવું જ પડશે. અને દાસી બહુ જીદ કરે છે માટે મંગલ માની જાય છે અને દાસી સાથે વેશ્યાના અડ્ડામાં જાય છે. અને મંગલ જઈને કહે છે કે મને કેમ બોલાવ્યો છે? એટલે તે અડ્ડાની માલકીન કહે છે મંગલને કે તમારા ચહેરા પર આટલી બધી ઉદાસી કેમ? તમે જુવાન વિદ્વાન જ્ઞાની લાગો છો, છતાંય આટલા ઉદાસ કેમ? અને મંગલ કહે છે કે મારી ઉદાસીનું કારણ માત્ર એક પ્રશ્ન છે જેનો જવાબ મને નથી મળી રહ્યો. તે જવાબ શોધવા માટે ઘણા દિવસોથી હું ફરી રહ્યો છું. અને અડ્ડાની માલકીન મંગલને કહે છે કે તમે મને પ્રશ્ન જણાવો. એવું પણ બની શકે કે તમારા પ્રશ્નનો જવાબ હું તમને આપી શકું. મંગલ કહે છે મોટા મોટા વિદ્વાન આ જવાબ નથી આપી શક્યા તો તમે ક્યાંથી આપવાના? છતાં પણ તમે જીદ કરો છો માટે હું તમને કહી દઉં છું. પ્રશ્ન એ છે કે પાપના બાપનું નામ શું છે? આ સાંભળીને વેશ્યાના અડ્ડાની માલકીન મંગલને કહે છે આ પ્રશ્નનો જવાબ તમને મળી જશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી, પણ તેના માટે તમારે થોડા દિવસ વાટ જોવી પડશે. તમારે થોડા દિવસ અહીં રોકાવું પડશે. તો મંગલ બ્રાહ્મણ કહે છે તમે મારા રહેવાની વ્યવસ્થા કોઈ સારી જગ્યા પર કરો, કારણ કે હું બ્રાહ્મણ છું, બ્રહ્મચારી છું. હું અહીં તમારી જગ્યામાં આ અડ્ડામાં સ્ત્રીઓ સાથે નહીં રહી શકું. આમ સાંભળી તે અડ્ડાની માલકીને તે બ્રાહ્મણને રહેવાની વ્યવસ્થા સારી જગ્યા પર કરી, સારો રૂમ આપ્યો અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી. અને મંગલ બ્રાહ્મણ ત્યાં રોકાઈ ગયો અને તેને ત્યાં રોકાયાના 2 દિવસ થઈ ગયા અને 3જો દિવસ થયો એટલે તે માલકીને તે મંગલ બ્રાહ્મણ પાસે આવી. મંગલ બ્રાહ્મણ ત્યારે જમવાનું બનાવતો હતો એટલે માલકીન મંગલને કહે છે બ્રાહ્મણ દેવ, જમવાનું તો અમે પણ બનાવીએ છીએ, મને પણ જમવાનું બનાવતા આવડે છે. તમને જમવાનું બનાવતા જોઈને મને દુઃખ થાય છે. આ સાંભળીને માલકીન બોલી અરે રે ના. આ સાંભળીને પેલી બ્રાહ્મણ બોલ્યા અરે ના, મને અડશો નહીં, હું એક બ્રાહ્મણ છું. બ્રાહ્મણ તે અડ્ડાની માલકીનને આવું કહે છે મને અડશો નહીં, હું બ્રાહ્મણ છું. આ સાંભળી માલકીન બોલી કે બ્રાહ્મણ દેવ, અમે વેશ્યા છીએ તો શું થયું? અમે પણ માણસ છીએ અને અમે પણ એક માણસ છીએ, અમારામાં પણ જીવ છે. હું તમારી સાથે કોઈ જબરજસ્તી નથી કરી રહી. મારો કહેવાનો મતલબ માત્ર એ છે કે જો તમે મારા હાથનું બનાવેલું ભોજન જમશો તો હું તમને 2 સોનાના સિક્કા આપીશ. મંગલ બ્રાહ્મણ તો પહેલા ના પાડે છે, પણ પેલી માલકીન જીદ કરવા લાગે છે એટલે તે માની જાય છે. મંગલ મનમાં એવું વિચારે છે કે ખાલી તેના હાથનું બનાવેલું જમવાનું જ છે ને, તેમાં શું થઈ ગયું? અને એમ પણ 2 સોનાના સિક્કા મળશે. આમ લાલચમાં આવીને તે માલકીનને હા કહી દીધી અને આમ બ્રાહ્મણે વેશ્યાના હાથનું બનાવેલું જમવાનું ખાવાનું ચાલુ કરી દીધું. અને ફરી આમ 3 દિવસ ગયા એટલે 4થો દિવસ થયું પછી તે માલકીન ફરી બ્રાહ્મણ પાસે આવી અને પંડિતને કહે છે કે બ્રાહ્મણ દેવ, તમે જો મારા હાથનું બનાવેલું ભોજન મારા હાથેથી તમને ખવડાવું અને તમને મારા હાથેથી કોળિયો ખાશો તમે તો હું તમને 8 સોનાના સિક્કા આપીશ. આ સાંભળીને મંગલ બ્રાહ્મણ તે માલકીનની વેશ્યાને નહીં, ના, હું આ નહીં કરી શકું. હું બ્રાહ્મણ છું, વિદ્વાન છું, આ તો હું ના જ કરી શકું. અને માલકીન ફરી બ્રાહ્મણને મનાવે છે, જીદ કરે છે અને મંગલ બ્રાહ્મણ થોડી વાર તો ના કહે છે, પણ 8 સોનાના સિક્કાની લાલચ પણ હતી અને મનમાં કહે છે ખાલી તેના હાથનું જમવાનું છે ને, એમાં શું થઈ ગયું? અને ઉપરથી 8 સોનાના સિક્કા પણ મળે છે. આમ વિચારી તે માલકીનની વાત માને છે અને મંગલ બ્રાહ્મણ વેશ્યાના હાથથી કોળિયો તેના મોંમાં મૂકે છે, વેશ્યાના હાથથી ભોજન જમે છે. માલકીન મંગલને 8 સોનાના સિક્કા પણ આપે છે. એ થયું એટલે 5મો દિવસ ફરી માલકીન મંગલ પાસે આવી અને કહે છે કે બ્રાહ્મણ દેવ, જો તમે મારી સાથે 1 રાત ગુજારો તો હું તમને 100 સોનાના મોહર સિક્કા આપું અને તમારા પ્રશ્નનો જવાબ પણ તમને મળી જશે. અને મંગલ બ્રાહ્મણ પહેલા તો ના કહે છે. તે વેશ્યા માલકીન પર ખૂબ જ ગુસ્સો પણ કરે છે, તેનાથી નારાજ પણ થઈ જાય છે. પણ માલકીન તેની પાસે જીદ કરે છે અને ગમે તેમ કરી મંગલ બ્રાહ્મણને મનાવે છે અને મંગલ બ્રાહ્મણ માની પણ જાય છે અને મનમાં વિચારે છે કે માત્ર 1 રાત તો ગુજારવાની છે અને બદલામાં મને 100 સોનાના સિક્કા પણ મળે છે, મારો પ્રશ્નનો જવાબ પણ મળશે. અને મંગલ બ્રાહ્મણ વેશ્યાને હા કહી દે છે અને જેવી મંગલ હા કહે છે તે જ સમયે પેલી વેશ્યા માલકીન મંગલ બ્રાહ્મણને જોરથી એક તમાચો મારે છે, એક લાફો મારે છે, ગાલ પર જોરદાર થપ્પડ મારે છે. મંગલ બ્રાહ્મણ ગુસ્સે થયો અને બોલ્યો અરે આ તું શું કરી રહી છો? મને કેમ માર્યું?
મને કેમ તમાચો માર્યો? હું એક બ્રાહ્મણ છું, વિદ્વાન છું, તને શ્રાપ આપી દઈશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. મંગળ બ્રાહ્મણ તો બહુ બોલ્યો, તેની ઓકાત પર આવી જાય છે. તને શરમ નથી આવતી? તું મને મારે છે, બ્રાહ્મણ પર હાથ ઉપાડે છે. બ્રાહ્મણને ન મારવા જોઈએ, પાપ થશે. તને આમ તેમ મંગલ પેલી માલકીનને કહેવા લાગ્યો, જેમ તેમ બોલવા લાગ્યો. એટલે વેશ્યા માલકીન બ્રાહ્મણને કહે છે કે આ જ તમારા પ્રશ્નનો ઉત્તર છે જે તમે શોધી રહ્યા છો. મંગલ બ્રાહ્મણ કંઈ સમજ્યો નહીં અને કહે છે કે તમે કહેવા શું માંગો છો? મારા પ્રશ્નનો ઉત્તર તમે મને થપ્પડ મારી તે? તો વેશ્યા બોલી ના. અને પછી માલકીન કહે છે થપ્પડ નહીં, પણ તમારા પ્રશ્નનો ઉત્તર તમારો લોભ છે. તમે લોભમાં આવીને એક બ્રાહ્મણ હોવા છતાં, એક વિદ્વાન શાસ્ત્રી હોવા છતાં તમે થોડા સોનાના સિક્કાના લોભમાં આવીને મારી સાથે પથારીમાં સુવા પણ તૈયાર થઈ ગયા. થોડા ધનની લાલચમાં આવીને મારા હાથનું જમવાનું પણ જમવાનો તૈયાર થઈ ગયા. મારા હાથથી જમવા પણ તૈયાર થઈ ગયા. તમારા લોભ તમારું બ્રહ્મચાર્ય તમારું નષ્ટ કરી દીધું. તમારા લોભે તમને પાપ કરવા માટે મજબૂર કરી દીધા. તો પાપના બાપનું નામ છે લોભ. માટે મિત્રો, પાપના પિતાનું નામ લોભ છે. લોભમાં આવીને લોકો છેતરાય છે. જે માણસ લોભી અને મોહમાં ફસાય છે તો તે માણસનું ક્યારેય કલ્યાણ થતું નથી. માટે વ્યક્તિએ લોભ ક્યારેય ન કરવો જોઈએ. જે માણસ લોભ લાલચ કરે છે તે માણસની ક્યારેય મુક્તિ થતી નથી. અને આવા લોકોથી તો ભગવાન પણ દુઃખી રહે છે. જો તમે લોભ લાલચ કરશો તો તમે લોભમાં આવીને મોટા સંકટમાં પણ ફસાઈ શકો છો. તો મિત્રો, આ હતી પાપના પિતાનું નામ શું છે, ને એ નામ છે લોભ. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વાર્તામાંથી તમને શું શીખ મળી, તમને ગમી ન ગમી, એ બધું મને કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.